ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ પરસોત્તમ ભગવાનની જય. મિત્રો, પરસોત્તમ માસમાં આજે આપણે 7મા અધ્યાયની કથા સાંભળવાની છે. પરસોત્તમ માસમાં જે કોઈ લોકો યથાવિધિ પૂજા કરે છે તેના પાપ બળે છે. ઠંડી, ગરમી અને વરસાદમાં તપ કરનાર યોગી કરતાં પણ પુરુષોત્તમ માસની પૂજા કરનાર વ્યક્તિ એ પરમધામને પામે છે. આ માસમાં જે કોઈ વ્રત કરે છે તે અનંત ગણું ફળને પામે છે. હે વિષ્ણુ, ચાતુર્માસ અને અન્ય વ્રતોથી મનુષ્યો જેમ સ્વર્ગમાં જાય છે તેમ તે પૂરા થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે, તેમ જે કોઈ પણ માનવી પુરુષોત્તમ માસનું વ્રત કરશે તેને જન્મ, મરણ અને આદિવ્યાધિના ચક્રમાંથી નિવૃત્ત થઈને સદાય ભગવાન વિષ્ણુના ધામને પામશે. મિત્રો, અધ્યાય 7મો છે. ઉમામાની કથા આપણે આ અધ્યાયમાં સાંભળવાની છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ ઉમામાની કથા. એક દિવસની વાત છે. શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પરસોત્તમ માસ ચાલતો હતો. લોકો નાટોળા નદીમાં સ્નાન કરવા જતા હતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા સાંભળતા હતા, દાન દક્ષિણા આપી દેવદર્શન કરતા અને ઠીક ઠેકાણે વ્રતકથા ચાલતી. ચોમાસું પૂરું થવા આવ્યું. ખેતરો ધાન્યથી લચી પડ્યા. શિવજી પાર્વતીજી એક ખેતરની કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાર્યા હતા. એમાં એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીને એનું ધ્યાન ન રહ્યું. ત્યારે તે ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજી નજર પગમાં ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા પર પડી. બાજરિયાના લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજીએ બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢી ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈ શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી આ ખવાય નહીં. આને આપણે ચોરી કહેવાય. હવે આપણે તો પાપમાં પડ્યા. તમે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો. ખાધેલ દાણા 365 હતા. પાર્વતીજીએ તો આ વાત સ્વીકારી. શિવજી પાર્વતીને મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી ખેતરની ઝૂંપડીએ રહેવા લાગ્યા. એક સમયની વાત છે. પુરુષોત્તમ માસ ચાલતો હતો હોવાથી ખેડૂત પતિ પત્ની નદીમાં નાહવા ગયા અને દેવદર્શન કરવા ગયા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેને એક 10 વર્ષની દીકરી પણ હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા અને ખેડૂત પતિ પત્ની ઘરે આવ્યા એટલે પાર્વતીએ જે કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કામે રાખો, 2 ટક ખાઈશ, તમે કહેશો એ કામ કરીશ. ખેડૂત તો દયાળુ હતો. તેણે કહ્યું, બેન, તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, તમારું નામ જણાવો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, મારું નામ ઉમા છે, હું બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાઈ ગઈ. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામમાં પણ સુખ, શાંતિ, બીમારી આ બધું જ આવી ગયું. બીમારી દૂર થઈ ગઈ, સંતાપ દૂર થઈ ગયા. ખેડૂતના કુટુંબ સાથે ઉમાજી એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમામાં કહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે ધામધૂમથી તેનું ઉજવણું કર્યું. સમય વીતતો ગયો. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આ રીતે 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા અને કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પતિ બંને એ સંઘમાં જવાની ઈચ્છા હતી. દીકરી 10 વર્ષની હોવાથી કોણ સંભાળે એમ મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની મૂંઝવણ સાંભળી ગયા અને કહ્યું કે તેમની દીકરી અને ઘર હું સંભાળીશ. પતિ પત્ની સુખેથી સંઘમાં જોડાયા અને આખા ઘર ઉમામાને સોંપીને તે ગયા. વિદાય વેળાએ ઉમામાને ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું, ભાઈ, આ કપડું લેતા જાઓ. ગંગામાં નાતી વખતે તેને અર્પણ કરજો. ઉમામાએ ભાવથી મોકલ્યું છે તે માટે હાથોહાથ સ્વીકારો એવું ગંગાજીને કહેજો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ન લાગે તે માટે કપડું લઈ લઈને પોટકામાં મૂકી દીધું. સંઘ તો વાતે ગાતે રવાના થયો. ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરી સંઘ કાશીએ પહોંચ્યો અને ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી બધા જ કાશી વિશ્વનાથના દર્શને ગયા. પછી ભોજન લઈને સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્યકર્મથી પરવારી બધા જ મણિકર્ણિકા ઘાટ ઉપર ગયા. ગંગા સ્નાનનો લાવો લીધો અને ખેડૂતે ગંગા સ્નાનમાં એ ઉમામાનું કાપડું પોટકામાંથી કાઢતા ભૂલી ગયો. પોટલું તો ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું.
ખેડૂતનો જીવ બળ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાઈ જાય તો હું કાપડું ગંગામાને દઈ આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. સવાર પડતા જ સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલાઈ ગઈ ને બધાએ સામાન ગાડામાં મૂક્યો. ગાડાવાળાએ બળદને ઊભા કરવા કોશિશ કરી પણ બળદ ઉઠતા નહોતા. બળદને લાકડી મારી છતાં પણ બળદ ઊભા ન થયા. તે મૂંઝાઈ ગયો. આખરે થાકીને ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ ઉપાય નહોતો. આ બાજુ ખેડૂત પતિ પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશી પહોંચ્યા. સીધા જ ગયા ગંગા ઘાટ ઉપર અને પ્રથમ સ્નાન કરી પછી પતિ પત્ની કેડસમા પાણીમાં જઈ ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી અને કહ્યું કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, તે હાથોહાથ તમને આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્નકંકણ પહેરેલા 2 હાથે બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત પતિ પત્ની જોઈને આશ્ચર્ય પામ્યા અને આજે ખેડૂતને પારખું થયું કે ઉમામાનું સતનું. તેઓ પછી ગામ તરફ પાછા નીકળ્યા. અધવચ્ચે જંગલે સંઘને પડાવ નાખેલો જોયો. ત્યાં તેને નવાઈ લાગીને સંઘના આગેવાન મળ્યો. આગેવાને જણાવ્યું કે જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી બધા બળદ માંદા પડી ગયા છે. સારું થયું તમે અહીં આવી ગયા. અને બંને ખેડૂત પતિ પત્ની બળદ પાસે ગયા અને તેને હાથ ફેરવતા જ થોડી જ વારમાં બધા બળદ સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને પત્નીના ભક્તિના વખાણ કરવા લાગ્યો. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ને ગંગા મૈયાને હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરે તરેની વાતો કરવા લાગ્યા. આમ સંઘ પાદરે પહોંચ્યો. સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા ગામમાં આવ્યા. 360 દિવસ પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગામાએ ઉમામાનું કાપડે જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારે તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. હવે 3-4 દિવસ આમાં જ નીકળી ગયા અને છેલ્લો દિવસ બાકી હતો ત્યારે છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બેન આજે હું ભાઈનું ભાત દેવા ખેતરમાં જઈશ. કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા ત્યાં આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે આવીને પત્નીને પૂછ્યું કે આજે ભાત કેમ નથી મોકલ્યું. પત્નીએ જણાવ્યું, ભાઈ ભાત લઈને તો ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત પતિ પત્નીને ચિંતા થઈ. બંને ઉમામાની શોધ કરવા નીકળી ગયા પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘરે આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ હું જમું, નહીં તો હું ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ ગયા. પતિ પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસ ભૂખ્યા પતિ પત્ની તેમના પગ લાગ્યા અને તરત જ પાર્વતીજીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપી પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પતિ પત્નીને 9મે માસે પુત્રનો જન્મ થયો. પવિત્ર પગલાં પાડજો, પાવન થાય ઘરબાર, સફળ થાય અવતાર, સુખ સર્વંતી મળે સર્વ મળે. બોલો પરસોત્તમ ભગવાનની જય. તો જેમ મિત્રો ખેડૂત દંપતીને ઉમામાં ફળ્યા તેમ આપ સૌને ફળે તેવી પરસોત્તમ ભગવાનને પ્રાર્થના. તો મિત્રો આ હતી 7મા અધ્યાયની કથા. આપણે આ કથા કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં લખજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આવજો.